ભગવાન થોડા મોટા થયા છે. હવે બધા જે બાળ ગોપાળો છે, સખાઓ છે, એમની સાથે વ્રજની અંદર ગાયો ચરાવવા જતા હોય છે. અને ગાયો ચરાવવા માટે જે વ્રજમાં જતા હોય છે એમાં વિધિવત પૂજન કરી, ગાય માતાનું પૂજન કરી ભગવાન કૃષ્ણનું પૂજન થાય છે. અને પછી ભગવાન ગાય ચરાવવા માટે જાય છે. અને સૌ પ્રથમ ભગવાન ગાય માતાને ચરાવવા માટે જ્યારે વનમાં લઈ જતા હોય છે ત્યારે ગોવાળિયાનો સુંદર મજાનો વેશ ધારણ કરે છે. અને એ દિવસે માં યશોદા છે એ ગાયનું પૂજન જે છે એ કૃષ્ણ ભગવાન પાસે કરાવે છે, જેને આપણે ગોપાષ્ટમી તરીકે ઓળખીએ છીએ, જે કાર્તક મહિનાની સુદ પક્ષની 8મના દિવસે એ આવે છે. ને એ દિવસે ભગવાન સૌ પ્રથમવાર ગાય ચરાવવા માટે વિધિવત રીતે વનમાં ગયા હોય છે. અને એવી રીતે ગોપાષ્ટમીના દિવસે ગાય પૂજન કરી, ગોપાષ્ટમીના દિવસે તમે ગાયનું પૂજન કરો, ગાયને દાન કરો, ગાયનું દાન કરો, તો તમારા જીવનના અનેક પ્રકારના પાપો નષ્ટ થઈ જાય છે અને અનેક પ્રકારના પુણ્ય પ્રાપ્ત થાય છે. ભગવાન વિધિવત રીતે પૂજન કરી વનમાં ગાયો ચરાવતા હોય છે. ભાથું લઈ જાય, ભાથું, અને બધા ગોવાળો ભાથું લઈને આવ્યા હોય, બધા થોડું થોડું એકબીજાને ખવડાવે. આવા સમયની અંદર બ્રહ્માજીને એવું થયું કે મારે ભગવાન શ્રી હરિનારાયણની લીલા જોવી છે. ભગવાન જન્મ્યા ત્યારે બ્રહ્માજી દર્શન કરવા નથી આવ્યા, પણ ભગવાનની લીલા જોવા આવ્યા છે, કે ભગવાનને જોવા છે કેવી લીલા કરી રહ્યા છે. અને ત્યાં આગળ એમને જોયું ત્યાર તો ભગવાન તો જે એમનો એક સખો કંઈક લાવ્યો હતો તો એ એના ટિફિનમાંથી ખાતો હતો અને સાથે સાથે ભગવાનને ખવડાવતો. આજુબાજુમાં બધું માખણ ચોટેલું, ગોવાળના દીકરાઓ બધા આજુબાજુમાં બેઠેલા. અત્યારે અહીંયા ભગવાન શ્રી કૃષ્ણ આપણે પ્રતીતિ કરીએ, કલ્પના કરીએ, પ્રતીતિ કરીએ કે ભગવાન શ્રી કૃષ્ણ બિરાજમાન હોય ને એમના સખાઓ અહીંયા બિરાજમાન છે, એવી રીતે બિરાજમાન થયેલા. અને એ દ્રશ્ય બ્રહ્માજીએ જોયું એટલે બ્રહ્માજીને વિસ્મય થયો કે આ પર બ્રહ્મ પરમાત્મા, આ જગતના નાથ જે માખણ ચારે બાજુ ચોટ્યું છે, આ ગોવાળોનું એઠું જૂઠું ખાય છે, આ પરમાત્મા ના હોઈ શકે. હું તો ત્યાં પરબ્રહ્મ પરમાત્માના લોકમાં ગયો, ક્યાં એમનું દિવ્ય સ્વરૂપ, દિવ્ય તેજ, ક્યાં એમનું વૈકુંઠ. અને એ વૈકુંઠની અંદર એમનો જે ઠાઠ. અને આવું થાય આપણા જીવનમાં. તમે કોઈ ગાદી ઉપર બેઠા હોય, કોઈ જજ હોય, જજને તમે મળવા માટે કોર્ટમાં ગયા હોય તો એમનો ઠાઠ કેવો હોય, તરત જ બધા જેટલા પણ હોય એમને ઊભા થવું પડે, સલામ આપવી પડે, અને એમનું એકદમ આદરને રિસ્પેક્ટ, શબ્દ શબ્દનો ભાર હોય ત્યાં. પણ એ જજ હોય એમને તમે ઘરે મળવા ગયા હોય અને એમના પુત્રનો પુત્ર હોય, પૌત્ર હોય, અને એમ કે દાદા મને ઘોડા ઉપર બેસવું છે, દાદા મારે ઘોડા ઉપર બેસવું છે, તો એ જ જજ સાહેબ એ ઘોડો બન્યા હોય અને પૌત્ર એના ઉપર આમ રમતો હોય અને એને સુંદર મજાનો આમ રમાડતા હોય. કોઈ ઊંચા અધિકારી હોય, ડીજી હોય કે એસપી હોય, કોઈ મોટી પદવી ઉપર હોય, પણ એ જ વ્યક્તિને તમે ઘેર જુઓ તો એના પૌત્ર સાથે એવી સુંદર મજાનું રમતા હોય, તો એ વખત તમે જુઓ તો એ વખત આખું અલગ હોય ચિત્ર, અને આ બાજુ જુઓ તો અલગ. તો આવું અહીંયા બ્રહ્માજીને થઈ ગયું. એ પર બ્રહ્મ પરમાત્મા કે જેમની પાસે મેં 4 શ્લોકોમાં આખું બ્રહ્મનું જ્ઞાન, મને વેદોનું જ્ઞાન તો સંકલ્પ માત્રથી કરાવી દીધું, અને એ પર બ્રહ્મ પરમાત્મા મને કહે છે
મેં પૂછ્યું કે તમારાથી કોઈ ઉપરી છે? તો એમને કહ્યું મારાથી ઉપર કોઈ નથી. અહમેવાસમેવાગ્રે નાન્યદમ યતમ સદસતમ પરમમ. મારાથી ઉપર કોઈ નથી. તસ્યાદહમ યદે તસ્ય યો વશિષ્યતે સોસમ્યહમ. વૃત્તૈર્થયતમ પ્રતિયેત ન પ્રતિયેત ન ચાત્મનિ. તદ્રિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. આ જગત જેટલું છે એ બધું જ યત્ર તત્ર સર્વત્ર હું જ છું. તો આ પરબ્રહ્મ પરમાત્મા કૃષ્ણ કઈ રીતે હોઈ શકે? આ તો એઠું જૂઠું ખાય છે, બધા ગોવાળોની વચ્ચે છે. ભગવાનની પરીક્ષા લો, પણ જેટલાય પરીક્ષા લીધી છે ને બધા પસ્તાવા છે. જેટલાય પરીક્ષા લીધી ને બધા પસ્તાયા છે. પરીક્ષા કોઈ દિવસ પરમાત્માની ના લેવાય. બ્રહ્માજીએ તરત જ જેટલી ગાયો વાછડાઓ એ બધા હતા એમને અદ્રશ્ય કરી દીધા. પછી ભગવાનના સખા ગોવાળો એ બધું જોવા ગયા તો એમને પણ અદ્રશ્ય કરી દીધા. અને એ બધાને અદ્રશ્ય કરી અને બધાને પોતાના બ્રહ્મલોકમાં લઈ ગયા. બ્રહ્મલોકમાં મૂકીને આવ્યા ને કે હવે હું જોઉં કઈ ભગવાન શું કરે છે. ભગવાને આજુબાજુમાં દ્રષ્ટિ કરી, ગાયો દેખાય નહીં, ગોવાળો દેખાય નહીં. એટલે ભગવાને પોતાની દ્રષ્ટિથી જોયું, દિવ્ય દ્રષ્ટિથી, તો ખબર પડી કે આ તો બ્રહ્માજીનું કૃત્ય છે. બ્રહ્માજી એવું ઈચ્છે છે કે હું જ બધું કરી શકું, હું જ આ સૃષ્ટિનું સર્જન કરી રહ્યો છું. પણ એમને પરબ્રહ્મ પરમાત્માએ આ જે ચતુર્શ્લોકી ભાગવતનું જ્ઞાન આપ્યું તો એ યાદ ના રહ્યું. કે યત્ર તત્ર સર્વત્ર હું જ છું એ યાદ ના રહ્યું. અહમેવાસમેવાગ્રે નાન્યદમ યતમ સદસતમ પરમમ. પશ્યાદહમ યદે તસ્ય યો વશિષ્યેત સોસમ્યહમ. વૃત્તૈર્થ યતમ પ્રતિયેત ન પ્રતિયેત ન ચાત્મનિ. તદ્રિદ્યાત્મનો માયા યથા ભાસો યથા તમઃ. યથા મહાંતિ ભૂતાની ભૂતેષુ ચ વચેષ્વનો. યથા મહાંતિ ભૂતાની ભૂતે સૂચા વચેષ્વનો. આ બધું મારાથી જ છે. એ બ્રહ્માજીને યાદ ના રહ્યું. ભગવાનની પરીક્ષા કરી, પણ ભગવાન પાસે એટલે આવી ગયું. એટલે હવે એમને એમ થયું કે મારી માયા બતાવવી પડશે. એટલે ભગવાને જે છે ને એમની માયા વિસ્તૃત કરી. જેટલા ગોપી ગોવાળો જેટલા પણ બધા હતા એ જ પ્રમાણમાં એમને શરીર બધા વ્યાપ્ત કર્યા. જેટલી ગાયો હતી, વાછરડા હતા, એટલા જ સ્વરૂપ ભગવાને બનાવ્યા. અને એમાં એક પણ સેજ પણ અંતર નહીં. અને બ્રહ્માજી પાછા જોવા આવે છે તો બધું એમ ને એમ જ દેખાય છે. બ્રહ્માજી જ્યાં મૂકવા ગયા હોય છે ત્યારે ભગવાને એટલા સ્વરૂપ પણ ધારણ કરી દીધા છે. અને એ જ પ્રમાણે ગાયો ગોવાળો પોતાના ઘેર જાય, પોતાના માતા પિતા સાથે રહે, બોલે, ચાલે, કોઈ ઓળખી શકતું નથી. બધું એમને એમ. અને એટલે જ કહ્યું કે રંગીલા મોરલાના છે ને, એ જ રંગીલા મોરલાના, એ જ રંગીલા પીછા એવા, એ જ મારા હરિય જેવા ચિતર્યા એવા. ચિતરી તો જુઓ મારો, હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ મારો. હરિ જે કરે તે કોઈ કરી તો જુઓ. એટલે હરિ એવા છે કે હરિ જે કરે બીજું કોઈ ના કરી શકે.